છે તો આપ સૌ સ્નેહીજનો, ધર્મપ્રેમી જનતા, શિવ ભક્તો સૌને વિનંતી છે કે પોતાની જગ્યા પર બેસી જઈશું. રાજભા ગઢવી મંચ તરફ પધારી રહ્યા છે ત્યારે કરણપુરા ગામ આપને હૃદયના ભાવ સાથે ખૂબ ખૂબ આવકારે છે, આપને ખૂબ ખૂબ સ્વાગત કરે છે. તમામ મિત્રોને વ્યવસ્થાના ભાગરૂપે બેસી જવા માટે વિનંતી છે. રાજભા ગઢવી રાજદેવ આતે ઢોલ નગાડા સાથે આપણી વચ્ચે આવી પહોંચ્યા છે. ગુજરાતી લોક સાહિત્યની અમર ભાષાને ધબકતો રાખનાર, ગુજરાતી અસ્મિતાને ઉજાગર કરનાર, ભારતીય સંસ્કૃતિને દીપાવનાર ગુજરાતના સર્વોત્તમ લોક સાહિત્યકાર કવિ શ્રી રાજભા ગઢવીનું થરાદના કરણપુરા ગામે રડકેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. કરણપુરા ગામ વતી રાજભા ગઢવીને ખૂબ ખૂબ આવકારીએ છીએ. આપણે મહાદેવના જય ઘોષ સાથે કરણપુરા ગામે રાજભા ગઢવીનો આવકારીશું. બોલો રડકેશ્વર મહાદેવ કી, બોલો રડકેશ્વર મહાદેવ કી. પુનઃ ગુજરાતના સર્વોત્તમ લોક સાહિત્યકાર રાજભા ગઢવીનું કરણપુરાની આ ધન્ય ધરા ખાતે ખૂબ ખૂબ સ્વાગત છે. એમને ખૂબ ખૂબ આવકારીએ છીએ. આપણે સૌ પોતાની જગ્યા પર બેસી જઈશું. આપણે સૌ સદનસીબ છીએ કે રાજભા ગઢવી જેવા ઉચ્ચ દરજાના સર્વોત્તમ લોક સાહિત્યકાર કવિશ્રીને આજે ભવ્ય સંતવાણીમાં વાવથરા જિલ્લો બન્યા પછી આ પેલો પ્રોગ્રામ મારો છે. હા, અને આ બાજુ અંધારા કળયુગના ઉતરાયમાં તારા બાળક દેખાતા તો રાખજે હોયાની સંકટ હર્યા તે અધમ ઉદાહરણ દુઃખ બાટી કુળ પીઠવા કોઈ પ્રૌઢ સિંધુ પર જોગતી પસીને મધ્યમાં એશિયાની ગટારી નીંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ જાણે અય પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અનગરજતી જલનિધિ જ્ઞાન સરની હાથથી ધરાવી બંધુ ગુજરાત ધરણી. આ ધરતીના માંડોળા કેવા છે? રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ વિના એ પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ધનરાજમાં જમતી વીજળી ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ધરાની વધુ તલિયા વડી તન ધન ગોદર ગુજરાત ધરણી. પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી ગને હિન્દ દેવી ધણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા
ગરજતી જલનિધિ જ્ઞાન સરણી ભારતી ભૂમની વંદુ તનિયાવળી ધન્ય હો ધન્ય ગુજરાત ભરણી એવી ગુજરાતની એમાં બોર્ડરની વાવથરાદની આ ધીગી ધરતી અને વાવથરા જિલ્લો બન્યા પછી આ પેલો પ્રોગ્રામ મારો છે. હા, અને આ બાજુ અને એમાંય કરણપુરા ગામ જે બધાય ગામ ગામ જ હોય પણ જ્યાં પૂર લાગતું ને મને વધારે ગમે કારણ કે એને અસ્મિતાને બદલવા નથી દીધી. ઘણી જગ્યાએ બદલી ગઈ છે એમાંય બલિદાનો હશે છતાંય સમયકાળે કર્યું હોય છે પણ પૂર રહી ગયો હોય એ જૂનું છે. આપણું નગર ને પૂર ને એમાંય પહેલી વાર લગભગ પ્રોગ્રામોમાં મારે કાયમ હોય પણ ક્યાંક હોય તો મને ખ્યાલ ન રહ્યો તો ખબર નહીં પણ કરણપુરા નગરી જે લખ્યું છે ને એ બદલ તમને અભિનંદન આપું છું આયોજક મિત્રો. હા હા, અને એ નગરીમાં ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ સાહેબ અને સમસ્ત ગામ મળીને લડકેશ્વર મહાદેવ સેવા સમિતિ અને સમસ્ત કરણપુરા ગામ 700 વર્ષ પહેલાથી મહાદેવ ભોળિયાનાથ શિવ પિનાક પાણી નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાં ગંગા જલકે પ્રિયાનમ પ્રિયમ નેત્ર જાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલય રૂંડ માલમ મીઠે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી નર ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 અને જય જય મહેશ શંકર જટાલ ગાંધાર જલંધર ત્રિપુરકાર ગંગા ગિરીશ જય જય ગિરીશ ગજ ગેક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોપ જય શંભુ રુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામદેવ દીવ પટ્ટ પારિચિત કામદેવ જય ગરલ કંઠ વિભુ વાહન જોગ ભાવ ભાર્ગ ભીમ પધારો પધારો. બધા મહેમાનો આવ્યા છે એનું સ્વાગત કરીએ છીએ. ભાવ ભાર્ગ ભીમ જય જગત ભોગ લઈ સરગ સરિત જય ઉર્ધ લઈ એવો મહાદેવ એવો શિવ ભોળિયો નાથ આ કરણપુરા ગામ સમસ્ત ગામને લાભ મળ્યો છે. 7 દિવસની ભાગવત કથા અને 3 દિવસનો આ પંચમુંડી યજ્ઞ 9 દિવસમાં એક ટાણું નહીં બપોર ને હાંજ બબે ટાણા ધ્વાળા બંધ અહીંયા પ્રસાદ લેવાય છે એટલે આ સેવા સમિતિને જોરદાર તાળીથી એકવાર આપણે વધાવીએ. આ યજ્ઞ કાંઈ નાની વસ્તુ નથી. જે નાના માણસથી લઈને જેટલાય આમાં કોઈ રૂપે સેવા આપી છે એને અભિનંદન અને નહીં નીડ્યા હોય એને અભિનંદન. હા હા, પણ આ તો હાપીલું ગામ છે. 100% મતદાન થાય ને આ 21મી સદીમાં આનાથી મોટું જાગૃતતાનું ગામનો બીજો કોઈ દાખલો ન હોઈ શકે. ભલા માણસ આ બહુ મોટી વાત છે. અને તમે એક થાશો એટલે ઘણું થશે. આપણા માટીનો માણસ એટલે અમારા તો મિત્ર છે શંકરભાઈ ચૌધરી. શંકરભાઈ ચૌધરી એક ચૌધરી પરિવારનું ગૌરવ છે પણ એક ચૌધરી પરિવાર નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. માટીનો માણસ એને જોરદાર તાળીથી એકવાર વધાવો. અહીંયા કેનાલો આવા સરોવર તળાવ બને છે. તમારું ગામ ભાગ્યશાળી છે. હારું લગાડવા નથી કેતો. એક તો આવું જૂનું શિવની જે બહેણા હોય મહાદેવના બહેણા હોય અને બીજું હજી આગળ જાતા તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. જે ગામમાં સરોવરો હશે જાજા વન હું તો કહું યુવાનો જે ગામના છે ને ઈ એક બધા યુવાનો એક છે જ. આ ગામમાં કઈ કહેવાની જરૂર નથી પણ છતાંય તમે યુવાનો જે ઘણા કામ કર્યા છે હજી કરો છો પણ એક નક્કી કરો તમારા ગામ ફરતી જ્યાં વધારાની જગ્યા પડી હોય ને સરકારી જગ્યા હોય કે ગૌચર હોય એમાં વધારે પડતા ઝાડવા વાવી અને વન બનાવો. આજુબાજુનો વિસ્તાર ટુરિઝમ રૂપી તમારે અહીંયા મહાદેવના સાનિધ્યમાં ટુરિઝમ બની જાય. હા, અને શંકરભાઈ તો તૈયાર જ છે ઘણું બધું આપવાનું. હરેશભાઈ હા, એટલે કહેવાનો અર્થ મારો એ છે કે હવે ઈ જમાનો આવ્યો કે જે ગામમાં સરોવર હશે જે ગામમાં જાજા વન ને ઝાડવા હશે અને જે ગામમાં હોપ હશે ત્યાં દુનિયાને આવવું પડશે. આ મોટી સંપત્તિ છે. આપણી ત્યાં આ જ મોટી સંપત્તિ છે. અને ચૌધરી પરિવાર અહીંયા એક નથી 18 વર્ણ સાથે જોડાયેલો પણ વધારે ચૌધરી ડાયરો લાગે છે મને દેખાય છે. સાહેબ આ માવડીઓના માથે ઓઢણા એનો રોટલો એની મર્યાદા જોઈ નમન કરવાનું મન થાય. તમને નમન કરું છું ભલા માણસ. આ પહેરવા આ ભારતને જીવ ભારત એટલે આમ કરીને અહીંથી આમ કરીને આમ જે નકશો છે એ જ ખાલી ભારત નથી હો. ભારત એટલે બનેલું જે આપણી અસ્મિતા આપણી પરંપરા દરેક જ્ઞાતિમાં જ્યાં જેને ક્ષત્રિયો હોય તો ભલે પટેલો હોય તો ભલે ઠાકોરો હોય તો ભલે ચૌધરી હોય તો ભલે સાધુ બ્રાહ્મણ ચારણ કોઈ પણ જ્ઞાતિ હોય પ્રજાપતિ કોઈ હવની જ્ઞાતિ હવની અસ્મિતા વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા રાખી છે એને ભારત કહેવાય છે.
એવી ભારતીય પરંપરા અહીંયા જોવા મળે છે. પાઘડિયું જોવા મળે છે. હું તો યુવાનોને કહું, આ માવડિયું અને આ પાઘડિયું એના દર્શન કરી લેજો. 20-25 વર્ષ પહેલા છે આપણી પાસે આ પાઘડિયું. પછી અરબો ખરબો રૂપિયા મળી જાય, ગાડીઓ બંગલા હોને એક ઘેરે ચાર્ટર પ્લેનો આવી જશે, પણ આ પાઘડિયું નહીં મળે. એની સેવા કરી લેજો જ્યાં સુધી બેઠી છે ત્યાં સુધી. ભલા માણસ આ વડીલો જે છે ને એને જે આપણને આપ્યું છે ને, આપણી હજારો વર્ષની પરંપરાને એમને મજબૂત રીતે રાખીને આપણને હોપી દીધી કે વાંગડાઓ હાચવી લેજો તમે. હવે એ સંસ્કારની વાતો કરવા માટે આવ્યો છો. અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશો. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. બોલ બોલ અમોલ હે. હા, એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ પરંપરાનો આ ડાયરો છે. સરસ રીતે ભાઈએ ગણેશની વંદના કરી. હજી બેનો દીકરીઓ છે, ચલા એ પણ આનંદ કરાવશે. અમારો ભાઈ ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય ઉપર જબર પકડ છે દશરથાનભાઈ, એમણે પણ મજા કરાવી, હજી મજા કરાવશે. હું આ એક યજ્ઞ ચાલે છે, સંસ્કૃતિનો અને સનાતન ધર્મનો યજ્ઞ ચાલે છે. આપણો સનાતનનો આ યજ્ઞ છે. આમાં તમે આવ્યા છો એ ખાલી મનોરંજન કરવા નથી આવ્યા કે આટલા પ્રકાર કરીને પૂરું કરી દઈએ, એમ નથી. આપણી જે હજારો વર્ષની પરંપરા આવે છે એનો આ યજ્ઞ ચાલે છે. આપણે ત્યાં હવે તો વડીલોને તમે પૂછજો, નહીતર ક્યાંક વાંચી લેજો. આપણે ત્યાં ભારત વર્ષમાં દુનિયા અહીંયા હળિયું કાઢીને આવતી હતી. કોલંબસ એક ભારત ગોતતો અમેરિકા નીકળ્યો તો એવું નથી. દુનિયામાં જેને ભારત નામનો ખંડ છે એવી ખબર પડી, દેશ આ ખંડમાં છે, એશિયામાં એ અહીંયા આવતા હતા. મારે શરૂઆતમાં ખાલી આપને કેવું, યુવા ધન પણ આજે ખૂબ મને સાંભળે છે. એટલે આપણે ત્યાં ઘર દીઠ સવારમાં ઉઠી અને ઘરમાં માણસ દીઠ 5 આહુતિઓ અપાતી હતી. યજ્ઞમાં એક માણસ 5 આહુતિ આપતા હતા. શું કામે? ત્યારે હજારો વર્ષ માણસ જીવતું હતું. આપણે ત્યાં આપણા શરીરમાંથી 13 પ્રકારના આવેગો નીકળે છે, 13 પ્રકારના પ્રદૂષણ નીકળે છે. કાનથી, નાકથી ને પરસેવાથી, બીજેથી, ત્રીજેથી, મોઢેથી 13 પ્રકારના જે પ્રદૂષણ નીકળે શરીરમાંથી માણસને, એ બધાયને એ વાતાવરણ પાછું એથી સારું સવાયું બનાવવા સવારમાં ઉઠી અને ઘરમાં માણસ દીઠ યજ્ઞ થાય અને માણસ દીઠ 5 આહુતિઓ અપાતી હતી. અત્યારે આપણી પાસે એટલો સમય છે નહીં, પણ આજુબાજુમાં આવા ગામમાં આવા યજ્ઞો થાય ને એમાં અપાય એટલું આપીને હારી હાજરી આપી એના માટે સારું બોલશું ને કે આ કામના લોકોએ કરી બતાવ્યું, તોય મહાદેવ ભોળિયો આપણા ઉપર અડકેશ્વર રાજી રહે. એવો આ યજ્ઞ અને ભગવાન ભાગવત કથા કરવી એટલું નહીં. આપણે કેમ ભાગવત કરી તો પિતૃઓનો આધાર થઈ જાય, શરીરનો આધાર થઈ જાય એટલું નહીં, પણ ખાલી કોઈ પણ ગામ કે પરિવાર કે આયોજકો ભેળા થઈને પહેલી વાત કરે ને, પહેલી વાત ખાલી કરે ને કે આપણે ભાગવત કથા કરવી જોઈએ, એટલી વાત નીકળે ને ત્યાં 72 પેઢીના પિતૃઓ સ્વર્ગમાં રાહડા લેવા મળે. ભલા માણસ, એ ભગવાન ભાગવતનો પ્રતાપ છે. એવી અહીંયા ભાગવત કથા અને પછી આ યજ્ઞ, મહાદેવ ભોળિયો રડકેશ્વર મહાદેવ. અને આ એવું ગામ છે કરણપુરા, આમ નામ લઈ તો મજા આવે. હા, કરણ દાતારીનું તો પ્રતીક છે કરણ, એટલે આ ગામે દાતાર છે. કરોડો રૂપિયાનું મંદિર પાછા મને કીધું ભાઈ જેતસીભાઈ, એ મને કીધું એમને ત્યાં અમે ગયા એટલે કે પૈસા તો સરસ થઈ ગયા છે બધા ફાળો ને, લોકોએ જોતું તો એથી વધારે આપી દીધું છે આખા ગામને. જેતસીભાઈ એમ કહેતા મારું નામે ન લેતા, હું મને કાંઈ આ હું જે છે એ કહું, મારું સરપંચ તરીકે મારું કાંઈ કહેતા જ નહીં મને કે, પણ મારા ગામના વખાણ કરજો. મારું ગામ અડીખમ એક પગે ઊભી રહ્યું છે, એટલે મારા ગામના વખાણ કરજો, મારા ગામના લોકોના વખાણ કરજો. આ બહુ મોટી વાત છે સાહેબ. હા, એટલે બહુ સરસ આ કાર્ય થઈ રહ્યું છે. એમાં જે કાંઈ પૈસા અહીંયા કરોડ રૂપિયા આપને મોજ આવે, અને ભાઈ કીધું એમ 5 રૂપિયાથી 5 લાખ સુધી તમે આપશો. એ પૈસા ગૌશાળા માટે, કારણ કે જે ગામમાં પંખીડાઓ માટે સરોવર હોય, ઝાડવા હોય, અને જે ગામમાં પંપ હોય, અને જે ગામમાં ગાયોની સેવા થતી હોય, ત્યાં શિવ પરિવાર રાજી થઈ, ભગવાન રામ રાજી થાય અને દ્વારકા વાળો પણ રાજી થાય, એવું થઈ શકે. એટલા માટે આ ગામને ફરી ખૂબ અભિનંદન આપી અને હું અહીંથી શરૂઆત કરું છું. જે કરોડ રૂપિયા આવશે એ ગાયું માતાજી માટે, ગૌશાળા માટે રહેવાનું છે પૈસો. અને આવું સરસ આયોજન છે, એટલું જ આપે. આમ આપણા ઉપર ચારે હાથ દ્વારકા વાળાના છે ભગવાનના. અને તમે બધાએ
જે પરમાત્માએ એવી રીતે વર્યા છો એટલે આવું કામ આવું કાર્ય થઈ રહ્યું છે. ભાગવત કથા આજે પૂર્ણાવતી થઈ. શાસ્ત્રી દાદાને પણ અહીંથી નમન કરી અને દુહાસનથી મારે શરૂઆત કરવી છે. એની પહેલા એક નાનકડી વાત કહી અને પછી દુહાસનથી મારે શરૂઆત કરવી છે. અહીંયાથી અમે બધા ફૂલે દલે અહીંથી વગાડવાના, ગાવાના, બોલવાના. તમે બધા ફૂલે દલે અહીંથી વરસો એટલે પડકારો હોય તો પૈસા અપાય, ને હારો પડકારો આપવો એ બહુ મોટી વાત છે. હા, આ રીતે મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપરડા, એમણે બહુ સરસ વાત કરી છે કે કોઈ પણ ધર્મ કાર્ય થતું હોય તો અહીંયા આપણે ખૂબ આપવું, ન આપી શકાય તો જે સારું કરતા હોય ને એને બહુ બિરદાવવા, એ મોટો ફાળો છે. કોકનું દુઃખ જોઈને દુઃખી થવું એ કૃપા હોય તો થવાય, એ સાચી વાત. પણ કોકનું સુખ જોઈને રાજી થવું ને એ તો એનેથી વધારે કૃપા જોઈ, નકર એ ન થાય. બાજુવાળો નવી ગાડી છોડાવે ને આપણને મોજના તોરા છૂટે, માનું કે રડકેશ્વર મહાદેવ આપણી હારે છે. હા, પાડો એ નવી ગાડી છોડાવે અને આપણને એમ થાય વાહ મારો બાપલિયો હમણાં કાંઈ નહોતું, ક્યાં પહોંચી ગયો ભાઈ હજી તારે 2 ગાડીઓ બીજી થાય. આવું વિચાર આવે માનું કે રડકેશ્વર મહાદેવ આપણી ભેળો છે. અને બાકી બાજુવાળાની નવી ગાડી આવે ને આપણને નીંદર ન આવે કે 2 હારે જ રહેવા આવ્યા અહીંયા, મારે હજી મોટરસાઇકલના ટાયર નથી બદલતા અને આને ગાડી કેવી રીતે છૂટી ગઈ, એવું થાય ને મનમાં. એટલે માનો ખાતક પેટીના પાપ પડ્યા છે હજી, નકર હાવ આમ ન હોય. હકીકત વાત છે. ભર્તુહરી શતકમાં બહુ સરસ એક વાત છે, મને યાદ આવી એટલે કહી દો પછી શરૂઆત કરો. ભર્તુહરી મહારાજે ભર્તુહરી શતકમાં લખ્યું છે કે 3-4 પ્રકારના લોકો હોય છે દુનિયામાં. પેલો ઉત્તમ માણસ હોય છે. ઉત્તમ કોને કહેવાય? પોતે ગહાઈ જાય કોકનું સારું કરે એને ઉત્તમ કહેવાય. આ ઉત્તમ પ્રકારનો માણસ, પોતે ગહાઈને કોકનું સારું કરે. બીજો મધ્યમ પ્રકારનો માણસ, પોતાને નુકસાન ન હોય તો કોકનું સારું કરે, પોતાને નુકસાન ન હોય તો કોકનું સારું કરે. આવા ગામમાં હોય ઘણા, એ મધ્યમ પ્રકારનો. ત્રીજો નીચ, પોતાને 5000 નો લાભ થતો હોય 1 લાખ નો ઘોડિયો વાળી દે કોકનો, જરાય વિચારે જ નહીં. હો હાવ ભર્તુહરી કે છો ભર્તુહરી શતકમાં હજી કીધો બોલો એમ કે આ નીચ કહેવાય. પણ હવે જે છે ને એ તો ભર્તુહરી કે તમે નામ આપી દેજો, મને એનું નામ નથી જડતું જ નથી. હજી ચોથો છે એ કયો ખબર? પોતાને 1 રૂપિયાનો લાભ ન હોય તો કોકનું ખરાબ કરી બેઠો હોય. બોલો અધમા દમ કયો જે કયો એ ભર્તુહરી કે આનું તમે નામ પાડી દેજો, મને ખબર નથી. એવા માણસો હોય. ઘણા માણસ છે ને બાથરૂમના ચંપલ જેવા હોય, કોઈથી ગાય જ નહીં, હળી જાય, કટકા થઈ જાય, ડટિયું નીકળી જાય, ઘાવાનું નામ નહીં. બાથરૂમના ચંપલ જેવા. ઘણા માણસો પિત્તળની રકાબી જેવા હોય, ચા પીને હેઠી મૂકો તોય થકતા હોય. ઘણા માણસો છે ને ઈ ખાંડના ડબલા જેવા હોય, ઈ બેનું ખબર હોય. ખાંડના ડબલા જેવા શું કામ ખબર? ખાંડના ડબલામાં આપણને અંદર એમ લાગે મીઠું મીઠું, પણ અંદર બાકસ પડી હોય. ભડકો કરે તોય ખબર પડે કે આ હળગાવવાનું રાખે છે. ઘણા માણસ બાવળ જેવા હોય, બાવળ જેવા. પોતાના ફળ ન આવે પણ આંબા બગીચામાં દાડમની અમાય આડા વાયડું થઈને પીડ્યા હોય. જાતા ની નકર હુળા હોહરવા કાઢશું. કોકના ફળ તો ખાવા દે, કોકના તો ખાવા દે. હા, એટલે કહેવાનો અર્થ મારો ઈ છે, રડકેશ્વર મહાદેવ આ ગામ ઉપર કૃપા કરી આજુબાજુમાંથી પધારેલા જેટલા મહેમાન છે એનું હું મારા વતી રડકેશ્વર મહાદેવ સેવા સમિતિ અને કરણપુરા ગામ વતી સ્વાગત કરું છું. પોલીસ પરિવારના યુવાનો બધા સતત અહીંયા જે કાંઈ યજ્ઞ કથા એમાં સેવા આપી અને ખડે પગે ઊભા છે એને અભિનંદન આપું છું અને કાર્યક્રમની શરૂઆત કરું છું. એટલા માટે